તમે 3 પત્તી રમ્યા છો, એમાં જે જીતે એના અકાઉન્ટમાં પૈસા જાય અને જે હારે એના અકાઉન્ટમાંથી પૈસા નીકળે. પોટ જ બદલાય, કોઈ નવી વેલ્યુ ક્રિએટ નથી થતી. એને કહેવાય ઝીરો સમ ગેમ. હવે સોચો, આ ગેમ ઉપર અગર બ્રોકરેજ, એસટીટી અને જીએસટી લાગે તો હારવાવાળો 100 હારશે, જીતવાવાળાને ખાલી 80 જ મળશે. 20 રૂપિયા સિસ્ટમને જશે. આ બની ગયું નેગેટિવ સમ ગેમ. હવે આ ગેમમાં અગર તમારી સામે એલ્ગો કે ઇન્સ્ટિટ્યુશન્સ હોય તો એ બધા ફાસ્ટ પેસ છે, પ્રિસાઇઝ છે અને ગેમના રૂલ બી એ લોકો જ સેટ કરે છે. આવામાં તમારા જીતવાના ચાન્સીસ શું થઈ જાય? તો ડેરિવેટિવમાં ટ્રેડ કર્યા પહેલાં તમારે આ સમજવું બહુ જરૂરી છે. તો જ તમને ખબર પડશે કે 10માંથી 9 લોકો ડેરિવેટિવ્સમાં કેમ લોસ કરે છે. અને આ હું નથી કહેતો, સેબીની રિપોર્ટ કહે છે. ફૂલ સિસ્ટમ એવું ડિઝાઇન કર્યું છે કે પ્રોફેશનલ્સ અને એલ્ગોસ પૈસા કમાવશે રિટેલના કોસ્ટ પર, અને સેબી, એક્સચેન્જીસ, બ્રોકર કોઈ તમને બચાવવા નહીં આવે. તમારે જ સેલ્ફ અવેર બનવું પડશે. તો નાવ યુ ડિસાઇડ તમને તમારી એનર્જી ક્યાં વાપરવી છે, ફેમિલી, હેલ્થ અને રિટાયરમેન્ટ પર કે માર્કેટની નેક્સ્ટ મૂવ ગેસ કરવા પર.